રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કન્વેન્શન હોલને લઈને કોંગ્રેસે દેખાવ કર્યો છે। ખાતમુહૂર્તના 17 વર્ષ બાદ પણ કન્વેન્શન હોલની કામગીરી ન થતા વિરોધ કરવામાં આવ્યો। કન્વેન્શન હોલની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારનો પણ આરોપ લગાવ્યો છે। 2 કરોડનો ખર્ચ છતાં હાલ પણ કન્વેન્શન હોલ ખંડેર હાલતમાં છે। તત્કાલીન કુલપતિ કમલેશ જોશીપુરાએ હોલ માટે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને વર્ષ 2017માં કન્વેન્શન હોલનું કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત, પરંતુ હજી સુધી કામ નથી થયું અને હોલ ખંડેર હાલતમાં છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ફરી એકવાર વિવાદ છે તે સામે આવ્યું છે। રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોન્વોકેશન હોલ છે તે બનાવવાની જાહેરાત છે તે વર્ષ જે 17 વર્ષ પહેલાં છે તે કરવામાં આવી હતી, તેમ છતાં આ કોન્વોકેશન હોલ છે તે તૈયાર કરવામાં આવી નથી અને તેને કારણે જ અત્યારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। આ જે કોન્વોકેશન હોલ છે તેનું જે ખાતમુહૂર્ત છે તે કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે કામગીરી છે તે પ્રાથમિક રીતે શરૂ પણ થઈ હતી, પરંતુ આજે 17 વર્ષ વીતવા છતાં હજુ સુધી આ કોન્વોકેશન હોલ છે તે તૈયાર કરવામાં આવ્યો નથી અને તેને કારણે જ અત્યારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પ્રતિકાત્મક વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। જે પ્રકાર તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પદવીદાનનું નાટક છે તે કરવામાં આવ્યું છે ને આ કોન્વોકેશન હોલમાં જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા જે વિદ્યાર્થીઓને જે પદવી મળે તેવી માંગ છે તે કરવામાં આવી છે ને આ કોન્વોકેશન હોલ છે તેની કામગીરી છે તે જલ્દી પૂરી કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। આપણી સાથે જે કોંગ્રેસના કાર્યકર્તા છે આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું કે આ સમગ્ર મામલે તેઓ શું માની રહ્યા છે અને તેમની માંગ છે તે શું છે। જે વિદ્યાર્થી આગેવાન રોહિત રાજપૂત છે આપણે તેની સાથે વાત કરીશું। રોહિત, શું વિરોધ છે અને શું માંગ છે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2007ની અંદર કમલેશ જોશીપુરા જ્યારે યુનિવર્સિટીના કુલપતિ હતા ત્યારે રાજ્યપાલની હાજરીમાં એમણે યુનિવર્સિટીમાં કન્વોકેશન સેન્ટર બનાવવાની જાહેરાત કરી હતી। આજે લગભગ 17 વર્ષ વીતી આ કન્વોકેશન હોલની તમે હાલત જોઈ શકો છો, હજી ખંડેર હાલતની અંદર જ છે। જે તે સમયે કુલપતિએ પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરને ટેન્ડર વગર કામ આપી દીધું હતું, ત્યારબાદ વિવાદની અંદર આ કોન્વોકેશન હોલ હજુ એમને જ છે। કોન્ટ્રાક્ટરને 2 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા, તેમ છતાંય કોન્ટ્રાક્ટર પાસેથી આ રકમ હજી વસૂલવામાં નથી આવી। કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ નથી કરવામાં આવ્યું, હજી પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી। રાજ્ય સરકારે 2 તપાસ કમિટીનું ગઠન કર્યું પણ કમલેશ જોશીપુરાને ક્લીન ચીટ મળી ગઈ। એટલે કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારના કાન જગાડવા માટે આજે આ ખંડેરનું નામકરણ કરવામાં આવ્યું છે। આ એમનું નામકરણ જોશીપુરાનો ઉતારો નામ રાખ્યું છે અને રિબિન કાપી અને એક રચનાત્મક વિરોધ કરી અને ઉદ્ઘાટન કર્યું છે કે ભાઈ વિદ્યાર્થીઓ કંટાળ્યા છે। 17 વર્ષ તાજમહેલ બનવામાં વાર નહોતી લઈ ગઈ, ત્યારે 18મું વર્ષ આજથી બેસી ગયું છે, તેમ છતાંય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોના મગનું નામ મરી કેમ નથી પડતા। રાજ્ય સરકાર અને રાજ્યપાલને હું મીડિયાના માધ્યમથી વિનંતી કરું કે તમે તપાસ કમિટીનું ગઠન કરો। કોંગ્રેસ પુરાવા આપશે કે આમાં 1.61 કરોડનું આમાં ભ્રષ્ટાચાર થયો છે, કોન્ટ્રાક્ટરે કાંઈ કામ કર્યું નથી, અહીંયા અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। આજે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ જે પદવીદાન સમારોહની અંદર જે વેશ ધારણ કરે એ કપડાં પહેરી અને અહીંયા પોતાની ડિગ્રી લેવા આવ્યા છે, પરંતુ આ ખંડેરની અંદર શું ડિગ્રી લેવાના? અમે રાજ્યપાલ સમક્ષ વિદ્યાર્થી વતી માંગ કરીએ છીએ કે આ કોન્વોકેશન હોલનું કામ પૂર્ણ થવું જોઈએ। એટલે જે ભ્રષ્ટાચાર થયો છે તેનો આક્ષેપ છે અને આ ભ્રષ્ટાચાર છે તેને લઈને રાજ્યપાલ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પ્રતિકાત્મક વિરોધ છે તે કરવામાં આવ્યો છે ને આખી જે ગેરરીતિ થઈ છે 1.61 કરોડ રૂપિયા છે તે ચૂકવી દેવામાં આવ્યા છે તે પરત લેવામાં આવે અને તેને લઈને જે પણ બેદરકારી છે, જે પણ ભ્રષ્ટાચાર થયો છે તેને લઈને પણ જે તપાસ કરવામાં આવે તેવી માંગ છે તે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો આખા વિવાદ અંગે કુલપતિ કમલેશ જોશીપુરાએ પણ પ્રતિક્રિયા આપી છે। હોલ બનાવવાના કામમાં ભ્રષ્ટાચારના આરોપને કમલેશ જોશીપુરાએ ફગાવ્યા છે। વર્ષ 2007માં કન્વેન્શન હોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। હોલના બાંધકામની 50% રકમ CU શાહ નામના દાતા દ્વારા અપાઈ હતી તેમ તેમણે જણાવ્યું છે। તો જે 50% દાન આપે તેમનો જ કોન્ટ્રાક્ટર કામ કરે એવી યુનિવર્સિટીની પ્રણાલી હતી અને 2011માં મારી જવાબદારી પણ પૂર્ણ થઈ હતી તેમ કમલેશ જોશીપુરાએ જણાવ્યું। વર્ષ 2022માં રાજ્ય સરકારે અધૂરી કામગીરી પૂર્ણ કરવા માટે સૂચન કર્યું હતું। સરકારના સૂચના મુજબ કામગીરી થવી જોઈએ અને આ આખું નિવેદન કમલેશ જોશીપુરાનું। 11 પછીની જે સ્થિતિ છે તે અંગે હું કહી શકું નહીં, કારણ કે 2011 પછી મારી જવાબદારી પૂર્ણ થઈ ગયેલી હતી। 2022ની સાલની અંદર મારી જાણકારી મુજબ રાજ્ય સરકારે વિધાયક દ્રષ્ટિકોણ દાખવી અને અધૂરું થોડું બાંધકામ જે છે
એ પૂર્ણ કરી અને તેનો ઉપયોગ શરૂ કરવા માટે સૂચન કરેલું છે. મને લાગે છે આ સૂચન જે છે એ વ્યાજબી છે અને દુરસ્ત કરી અને અમલ શરૂ કરવો જોઈએ.